નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીમાં નૂતન ગૃહ પ્રવેશ નિમિત્તે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું। દીકરી બચાવો દીકરી પઢાઓ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું। લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીમાં મૂળ તરમણિયાના વતની અને હાલ લખતર સ્થાયી થયેલા જગદીશસિંહ નટુભા ઝાલાએ નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે તેમના દ્વારા વાસ્તુ પૂજન સાથે તુલસી વિવાહ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ દીકરીનું દાનને મહત્વનું દાન ગણવામાં આવ્યું છે, ત્યારે જગદીશસિંહ અને તેમના પત્ની આસ્તિક અને ધાર્મિક હોય લખતર ગામના નવયુવાન શાસ્ત્રી આશુતોષ રાવલ પાસે માર્ગદર્શન મેળવી પોતે બનાવેલ નવા ઘરમાં ગૃહ પ્રવેશ નિમિત્તે વાસ્તુ પૂજન અને વસ્તુ હવન સાથે તુલસી વિવાહ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જલારામ સોસાયટીમાં બે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિના સમયે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવતા લખતર પોસ્ટ ઓફિસ પાસે આવેલ રામજી મંદિરમાંથી ભગવાનની જાન લઈ શ્રદ્ધાળુઓ ભક્તજન જલારામ સોસાયટીમાં પહોંચ્યા હતા। ત્યાં ભગવાન શાલિગ્રામમાં વિવાહ વિધિ વિધાન મુજબ તુલસી માતા સાથે કરવામાં આવ્યા હતા। જલારામ સોસાયટીમાં રહેતા શ્રદ્ધાળુઓ ભક્તજન જગદીશસિંહ ઝાલા દ્વારા તુલસી વિવાહ કરી એટલે કે કન્યાદાન કરી ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો। વિવાહ સહિત વાસ્તુ પૂજનની વિધિ લખતર ગામના શાસ્ત્રીજી આશુતોષ રાવલ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી। સંવાદદાતા વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।